કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો સામે પોલીસે લાલા કરી છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પ્રતિબંધિત સંગઠન આઈએસઆઈએસની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવા બદલ એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. મળતી માહિતી અનુસાર પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે લોડાઈ ગામનો રહેવાસી ફકીર મહમદ ઈસા ગગડા નામનો શખ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ પ્રવૃત્તિ કરે છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ શેર કરતો હતો, જેમાં તે ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત તેમજ જિહાદ કરવા એકઠા થવાની પોસ્ટ મૂકી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસની વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી ફેલાવતો હતો. એટલું જ નહીં, છેલ્લા 4 વર્ષથી સતત દેશની એકતા અને અખંડિતતા જોખમાય તે પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરતો હતો. આ ગંભીર મામલાની નોંધ લઈને પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા આરોપી વિરુદ્ધ પદ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા પાગલોના હાથમાં પરમાણુ હથિયારો નહીં આપી શકે. આ જ કારણ છે કે તેમણે ઈરાન સાથે યુદ્ધ લડ્યું. ફ્લોરિડામાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ મિડલ ઈસ્ટને પરમાણુ ખતરાથી બચાવી લીધું છે. તેમણે કહ્યું કે જો આપણે આવું ન કર્યું હોત તો તેમની પાસે પરમાણુ હથિયાર હોત અને ઇઝરાયલ, મિડલ ઈસ્ટ અને યુરોપ તબાહ થઈ જાત. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમણે યુદ્ધ રોકવા માટે ઈરાનની ઓફર ફરીથી ઠુકરાવી દીધી છે. આ પહેલા ઈરાન 26 અને 27 એપ્રિલે પણ પોતાનો પ્રસ્તાવ મોકલી ચૂક્યું છે, જેને તેઓ ઠુકરાવી ચૂક્યા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારી અનુસાર ઈરાને પોતાના નવા પ્રસ્તાવમાં પરમાણુ મુદ્દાનો ઉલ્લેખ કર્યો નથી, જેનાથી ટ્રમ્પ નાખુશ છે. જ્યારે ઈરાનનું કહેવું છે કે હોર્મુઝને તરત ખોલવું જોઈએ. પરમાણુ મુદ્દા પર પછીથી વાતચીત થશે, જ્યારે ટ્રમ્પ ઈચ્છે છે કે બંને વસ્તુઓ એક સાથે થાય. ટ્રમ્પ કહી ચૂક્યા છે કે ઈરાનને વાતચીત માટે આવતા પહેલા એનરિચ્ડ યુરેનિયમ સોંપવું પડશે. બોટાદમાં ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ કેસમાં કાર્યવાહી કરી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જયેશભાઈ જાખણિયા વતી ₹10,000ની લાંચ લેતા વચેટિયા નિલેશભાઈ ઉર્ફે લાલો ભરાડિયાને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એએસઆઈ જયેશભાઈ જાખણિયા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી સામે નોંધાયેલા ગુનામાં રાહત આપવા માટે અને ખોટી રીતે હેરાનગતિ ન કરવા એએસઆઈ જયેશભાઈ જાખણિયાએ ₹30,000ની લાંચ માંગી હતી. વાટાઘાટના અંતે 10,000 લેવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કરીને ભાવનગર એસીબીનો સંપર્ક કર્યો. આ ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન વચેટિયા નિલેશભાઈએ પાળિયાદ ખાતે મહાદેવ ફર્નિચર સામે ₹10,000 સ્વીકાર્યા કે તરત જ એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જોકે આ સમયે એએસઆઈ જયેશ જાખણિયા સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા. દેશભરમાં શનિવારે સવારે 11:15 વાગ્યે ઘણા મોબાઈલ ફોન પર એકસાથે સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો. સ્ક્રીન પર હિન્દી અંગ્રેજીમાં એક મેસેજ હતો. સાયરન બંધ થયું ત્યારે મોબાઈલ પર મેસેજ વાંચીને પણ સંભળાવવામાં આવ્યો. આનાથી ઘણા લોકો પરેશાન થયા તો ઘણા મૂંઝાયા. જોકે સરકારે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. આ મેસેજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ એટલે કે એનડીએમએ દ્વારા મોકલવામાં આવ્યો હતો, જે ઇમરજન્સી મોબાઈલ એલર્ટ ટ્રાયલનો એક ભાગ છે. એનડીએમએ ઇમરજન્સીમાં લોકો સુધી માહિતી પહોંચાડવા માટે 2 મેના રોજ આ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. એનડીએમએ મોબાઈલ એસએમએસને સેલ બ્રોડકાસ્ટ ટેકનોલોજી સાથે જોડ્યું. આનાથી પસંદ કરાયેલા વિસ્તારમાં સક્રિય તમામ મોબાઈલ ફોન પર એક સાથે એલર્ટ મળશે. આનાથી ઇમરજન્સીના સમયે રિયલ ટાઈમ માહિતી પહોંચી શકાશે. ગુજરાતની સ્થાપના કાળના 66 વર્ષ બાદ રંગીલા શહેરમાં સામાજિક કાર્યકરો અને શિક્ષણ વિભાગના પ્રયત્નોથી અલ્પ વિકસિત ગણાતા ભગવતીપરા વિસ્તારમાં ₹19 કરોડના ખર્ચે હાઈટેક અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક શાળાનું નિર્માણ કર્યું છે. જ્યાં એડમિશન પ્રક્રિયા શરૂ થતાં એક જ દિવસમાં 15 વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ચૂક્યા છે. 2000 વિદ્યાર્થીઓની કેપેસિટી ધરાવતા બિલ્ડિંગમાં 29 સ્માર્ટ ક્લાસ, લાઇબ્રેરી, ઈ-લાઇબ્રેરી, સાયન્સ અને કોમ્પ્યુટર લેબ, એક્ટિવિટી રૂમ, કાઉન્સેલિંગ રૂમ, બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ, ઇન્ડોર ગેમ્સ રૂમ, વોલીબોલ ટ્રેક, કબડ્ડી ગ્રાઉન્ડ અને એથ્લેટિક્સ ટ્રેક ઉપરાંત કેન્ટીનની સુવિધા છે. આ સરકારી સ્કૂલ પર જવા માટે સિટી બસની સુવિધા પણ ઉપલબ્ધ છે. રૂટ નંબર 43 અને 86ની બસ આ સ્કૂલ સુધી જાય છે. લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી આ અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક શાળા સરકારી સ્કૂલમાં ધોરણ 1 થી 8માં ભણેલા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે.
સુરેન્દ્રનગર એસઓજીએ સોશિયલ મીડિયા પર હથિયાર પ્રદર્શન કરતા એક શખ્સની ધરપકડ કરી છે. ભાટડી તાલુકાના જેસરી ગામના રહેવાસી સલીમ ખાન અજીત ખાન સાયબાણી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા સૂચના આપી હતી, જેના અનુસંધાને એસઓજીની સૂચના મળી હતી. ખાનગી બાતમીના આધારે તપાસ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે પ્રદર્શન કરનાર ઈસમ સલીમ ખાન અજીત સાયબાણી હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં દારૂની હેરાફેરી થતી હોય છે, ત્યારે પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડે એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટી નજીક ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે વડવા જીઆઈડીસી વિસ્તારમાં જીઆઈડીસી ફેઝ 2 માં ચાની લારીમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પીસીબીની ટીમે બંને જગ્યાએથી કુલ 1034 વિદેશી દારૂની બોટલ કુલ રૂપિયા 5,88,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને શોધવા તજવીજ હાથ ધરી છે. પીસીબી પીઆઈ જેપી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે હીરાવાડી વિસ્તારમાં બજરંગ આશ્રમ પાસે આવેલા હરિદર્શન ફ્લેટમાં રહેતા દિલીપ ચૌહાણ અને સંજય ચૌહાણ નામના બંને ભાઈઓ એસજી હાઈવે પર નિરમા યુનિવર્સિટી પાસેથી એક ગાડીમાં ગુપ્તખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા છે. રાજ્યમાં ફરી અંગ દજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોટાભાગના શહેરમાં ગરમીનું જોર વધ્યું છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ફરી વધારો થયો છે. 10 શહેરમાં તાપમાન તો 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હજુ પણ ગરમી અને ઉકળાટ યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યમાં મે મહિનામાં તાપમાન મહત્તમ કરતાં ઊંચું રહેશે. મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેશે. તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં 43 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ રહ્યું. મે મહિનાના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં અમદાવાદમાં પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચતા માથું ફાડી નાખે તેવી ગરમી અનુભવાશે. ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજું ફરી એકવાર તેજ બન્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દહેગામ રખિયાલ હાઈવે રોડ પર એક અકસ્માત થયો હતો. હાઈવે પર આવેલા જોગણી માતાના મંદિર પાસે પૂર ઝડપે એક અજાણી ફોર વ્હીલર ગાડીના ચાલકે બાઇક સવાર દંપતીને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં વાસણા રાઠોડ નામના દંપતીનું મોત નીપજ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાસણા રાઠોડ ગામે રહેતા હરિભાઈ કોદરજી ડાભી અને તેમના પત્ની લલિતાબેન ગઈકાલે શુક્રવારે સાંજે બાઇક પર થઈને સાપા જતા હતા. એક પ્રસંગમાં તેઓ હાજરી આપવા માટે જતા હતા. આ દરમિયાન તેઓ દહેગામ રખિયાલ હાઈવે પર જોગણી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કાર બનીને આવેલી એક અજાણી ગાડીએ તેમને અડફેટે લીધા. આ અંગે દહેગામ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીને વઘઈ પોલીસે ઝડપી પાડ્યો છે. આ ગુનો 29 એપ્રિલ 2026ના રોજ નોંધાયો હતો. વઘઈ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(1) અને 351(3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ હતી. નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડિમરીના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ ઇન્સ્પેક્ટર એ. ચાવડાએ વિશેષ પોલીસ ટીમો રચી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને આરોપીની હિલચાલ પર નજર રાખી હતી, જેના આધારે આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી.